તમારો 90% સમય છે આ વસ્તુ ખાઈ જશે કે જ્યારે તમે કોઈ પણ સમજ્યા વગર છે કોઈ પણ વ્યક્તિને છે ખોટા વાદા કરી દો છો અને એ વાદા જ્યારે નિભાવવાનો સમય આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમારું કામ છે અટકી જાય છે અને તમે વાદા નિભાવવામાં છે પોતાનું પૂરું જીવન છે એ બરબાદ કરી દો છો. તમારી આસપાસ ઘણી બધી એવી ઘટના ઘટી છે, તમારા ઉપર પણ ઘણી બધી એવી ઘટના ઘટી છે, તમે એની ઉપર નજરઅંદાજ નથી કરતા. તમે જ્યારે સ્વયં ઉપર નજર નથી કરતા, તમે જ્યારે સ્વયં સાથે છે એ સમય નથી વિતાવતા, એટલે તમને ખબર નથી પડતી કે તમારો મોટા ભાગનો સમય છે એ ક્યાં જઈ રહ્યો છે. મોટા ભાગના લોકો છે એનો મોટા ભાગનો સમય છે એ જગ્યા ઉપર સૌથી વધારે સ્પેન્ડ થાય છે કે જ્યારે એમણે પોતાના જીવનના છે ખોટા વાદા કર્યા હોય કે જે વાદા એને ક્યારેય કરવા જ ન જોઈતા હતા. એટલે સ્પષ્ટ રૂપે તમે વાત સમજી લો અને હંમેશાના માટે જીવનમાં યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિને તમે ખોટા વાયદા કરો છો એ પહેલાં સ્વયંના મૂલ્ય પણ થોડા ઘણા ચકાસી લો. શું તમારી કક્ષાના આ બધા છે? શું તમારે આ કરવું જોઈતું હતું? શું આ વાદો છે, આ પ્રોમિસ છે એ તમારા સ્તરથી છે એ તમને નીચેની કક્ષા ઉપર લઈ જાય છે? બધી જ વસ્તુનું છે એનાલાઇસિસ થવું વધારે જરૂરી છે. આ બધી જ વસ્તુ જ્યારે તમે શીખો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારે એકચ્યુઅલ તમારી શું દિશા છે અને કઈ દિશા તરફ જઈ રહ્યા છો. દિશા વગરનું જીવન છે એક આંધળું જીવન છે. દિશા વિનાનું જીવન છે એક એ પ્રકારનું જીવન છે કે તમે પૂરું જીવન બરબાદ તો કરી નાખો છો, પરંતુ બીજા લોકોના લક્ષ્ય છે એ પૂરા કરવામાં તમે જ્યારે પોતાના જીવનમાં પોતાના જ લક્ષ્ય નહીં બનાવો, ખુદના જ લક્ષ્ય નહીં બનાવો, તો બીજા લોકોના લક્ષ્ય પૂરા કરવામાં તમે તમારું પૂરું જીવન છે એ માય ડિયર બરબાદ કરી દેશો. બધી વસ્તુની છે સમય સીમા હોય, એક લિમિટ હોય છે, પરંતુ એ લિમિટથી છે એ તમારે ઓવર ટાઈમ જ્યારે કરો છો ત્યારે તમને લાઈફનું ઇમ્બેલેન્સ લાગે છે, ત્યારે તમારા ઓવર થિંકિંગના બધા જ વિચાર ચાલુ થાય છે ને ત્યારે એક નેગેટિવ થોટ છે એ તમારા બ્રેઇનમાં આવવાની છે શરૂઆત કરે છે. સૌથી પહેલાં આપણે લાપરવાહી છે આપણા કામમાં બતાવીએ છીએ, આપણા સંબંધોમાં લાપરવાહી બતાવીએ છીએ, અને પછી આપણે એક ફિયર થાય છે, પછી છે આપણે એક ડર થાય છે, પછી છે આપણે ઇનસિક્યોર છે એ ફીલ કરીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ તમે એ ક્લિયર કરી લો કે તમારા જીવનમાં છે લાપરવાહી કરવાની નથી થતી અને કોઈ પણ કામ હોય એ કામને સમય સીમા એને આપી દો ને ટાઈમ લિમિટ એક આપી દો. પછી તમારે સમય ઘટે છે એ કમ્પ્લેન હંમેશાના માટે જીવનમાં છે એ નીકળી જશે. 80-20 નિયમનો તમે ઉપયોગ કરો ને સૌથી વધારે મહત્વપૂર્ણ કયું કામ છે એ કામ ફાઇન્ડ કરો અને એ સૌથી પહેલાં કરો. એકચ્યુઅલમાં તો એવું જ હોય છે કે બધા જ કામ મહત્વપૂર્ણ જ હોય છે, પરંતુ તુચ્છ એવા અમુક કામ હોય છે, નબળા એવું કામ હોય છે, બહુ એટલી બધી ઊંચી કક્ષાના કામ નથી હોતા, પરંતુ જીવન જીવવા માટે તમારે બધા જ કામ કરવા પડે છે. પરંતુ પ્રાયોરિટાઇઝ પણ એક કામ હોય, જે કામમાં તમે સૌથી વધારે પ્રાયોરિટી આપી શકો, જે કામ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે એવું પણ એક કામ હોય. પરંતુ જે કામ તમને અઘરું લાગે છે એ કામ તમે લાસ્ટમાં કરો છો, એની જગ્યાએ શિફ્ટ કરી દો. તમારે કરવાનું તો છે ફર્સ્ટમાં પણ કરવાનું છે, લાસ્ટમાં પણ કરવાનું છે, બટ ફર્સ્ટ ઓફ તમને જે અઘરું કામ લાગે છે એ અઘરા કામને તમે સૌથી પહેલાં જ્યારે તમે કરી લો છો ત્યારે એક મોટા ભાગનું બર્ડન છે એ નીકળી જાય છે. એટલે સ્પષ્ટ રૂપે વાત સમજી લો, બધું જ કામ છે એ સમય સીમામાં કરો. સમયની એક લિમિટ બાંધી દો કે એટલી લિમિટ સુધી કરવાનું છે તો કરવાનું છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. મગજ બ્રેઇન કેટલા પણ વિરોધ કરે એ પછી તમારી પોતાની ક્ષમતા ઉપર નિર્ભર કરતા હોય. બધા જ લોકોની અંદર અલગ અલગ ક્ષમતા હોય છે, પરંતુ આ ક્ષમતાને છે વિકસાવી શકાય છે, ક્ષમતાને છે બ્રોડ કરી શકાય છે, પરંતુ સમયની સાથે થાય છે, સેલ્ફ હેલ્પ બુક્સની મદદથી થાય છે, ઉપનિષદ, વેદાંત, ભગવદ્ ગીતા, મોટિવેશન, એવરીથિંગ, બધી જ વસ્તુ કમ્પાઉન્ડ થઈને એક બેસ્ટ વસ્તુ બને છે. એટલા માટે હું તમને કહું છું કે તમારું કોઈ પણ કામ હોય આ બધા જ કામમાં છે એક સમય સીમા બાંધી દો અને સમય સીમામાં પૂરું કરવાની 100% ટ્રાય કરો. તમારે કરવાનું જ છે, બીજું તમારી પાસે કંઈ ઓપ્શન જ નથી. નો ઓપ્શન સાથે કામ કરો.